મિત્રો બધા એવું કહે છે કે ધંધો કરવામાં શરમ ના રાખવી જોઈએ, કહેવું આસાન છે, કરવું અઘરું છે. આ જુઓ મારી પાછળ જે છે સ્કૂલના કોલેજના છોકરાઓ છે જે ગોંઝાઉની ફેશન સ્ટ્રીટ જે કહેવાય છે ત્યાં જૂતા સાફ કરી રહ્યા છે લોકોના. એ લોકો કંઈક લિક્વિડ જેવું વેચે છે અને બધાને પકડીને જૂતા સાફ કરી આપે. પછી એ લિક્વિડ એ લોકોની પ્રોડક્ટ છે, કોઈ લે કે ના લે જૂતા ફ્રીમાં સાફ કરી આપે. આપણા અહીંના યુવાનોને, આપણા દેશના યુવાનોને આ વાત શીખવા જેવી છે આ ચાઇનાના યુવાનો પાસેથી કે તમે કોઈ પણ કામ નાનો નથી હોતો, તમે મહેનત કરો. જ્યારે તમે 1 રૂપિયો કમાતા શીખી જશો ને મિત્રો, યાદ રાખજો પૈસા કમાવા બહુ અઘરા છે, પણ જો શરૂઆત કરી દો ને તો પછી આગળ બહુ સરળ છે. કોઈ બી વ્યક્તિ 1 રૂપિયો કમાતા શીખી જાય ને એટલે એને પૈસા કમાતા આવડી ગયું. એટલે શરૂઆત આ રીતે નાના પાયે કરવી પડે. તમે એમ કહો પપ્પાને કે મારે કેફે ખોલવો છે, મારે શોરૂમ કરવો છે, લાખો રૂપિયાની જરૂર છે અને બાપા પાસે પૈસા હોય નહીં અને તમે ઊભા રહી જાઓ. તમારે શરૂઆત કરવામાં તમને શું નડે છે? તમને શરમ નડે છે. જ્યારે તમે શરમાઓ, તમને શરમ આવતી હોય કે મારે નાનો ધંધો છે, મારે તો શોરૂમ કરવો છે, મારે તો ખુરશી પર બેસવું છે, તો મિત્રો ખુરશી પર બેઠા બેઠા પ્રગતિ થતી નથી. આવી રીતે મહેનત કરવી પડે, જેવી રીતે આ દીકરા દીકરીઓ કરી રહ્યા છે. આ ચાઇનાના યુવાનો પાસેથી આપણા દેશના યુવાનોને શીખવા જેવું છે. નો ડાઉટ આપણા અહીંયા બી યુવાનો મહેનત કરે છે, પણ આ લોકો ભણેલા ગણેલા છે. જ્યારે હાથમાં ડિગ્રી આવી જાય ને ત્યારે શરમ સંકોચ વધી જતું હોય છે. તો મિત્રો શરમાવાનું નહીં, ધંધો કરો, નાનો કરો, પોતાનો કરો. થેન્ક યુ.